હાય ફ્રેન્ડ્સ, હું છું કૃણાલ ઠક્કર, રાઇઝ અગેન 51ની સાથે. આજે હું એક નાનકડી વાત શેર કરવા જઈ રહ્યો છું મારા મિત્રની. એ સમજી જશે આ વિડીયો જોઈને. મારો એક ખાસ મિત્ર છે, મારાથી મોટા છે, પણ એમનામાં એક ખામી છે. એ પહેલાં એક નાનકડા ગામમાં રહેતા હતા, અત્યારે ઘણા વર્ષોથી શહેરમાં આવી ગયા છે અને બહુ જ સારો બિઝનેસ કરી રહ્યા છે. નામચીન માણસ છે વડોદરાના, અને એમની પાસે 40 લાખના 2 ઘર છે, બીજું બી એક ઘર છે ત્રીજું. એમની પાસે ગાડી બી 15-17 લાખની ગાડીમાં ફરે છે. પરિવાર વેલસેટ છે, વાઈફની જોબ છે, છોકરાઓનું એજ્યુકેશન બહુ સારું છે, બંને સારા સ્પોર્ટ્સમાં છે. એમની પાસે બધું જ છે જે સામાન્ય માણસ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે મને આટલું આપી દે તો મારા માટે ઘણું છે. એનાથી બી ઓછાની પ્રાર્થના લોકો કરે છે. પણ તો બી એ માણસ મને રોજ સવારે ફોન કરે છે. મને એસ્ટ્રોલોજી આવડે છે એટલે રોજ સવારમાં એના જન્માક્ષર મોકલે છે, નવા પ્રશ્નો પૂછે છે કે હવે ગોચર કેવું થશે. અડધો એસ્ટ્રોલોજર બની ગયો છે એ માણસ આ બધું જોઈને. પણ એની એ ખુશી નથી કે મારી પાસે આ 15 લાખ રૂપિયાની ગાડી છે, 70-80 લાખ રૂપિયાની મિલકત છે, તો હું એની અંદર એન્જોય કરું. એ એન્જોયમેન્ટ એનું જતું રહ્યું છે. અત્યાર સુધીના એના મેં ફેસબુકના દરેક ફોટા લાઈક કર્યા છે, પણ આજ સુધી એને કોઈ ગાડીનો ફોટો નથી મૂક્યો, નથી ઘરનો મૂક્યો. કેમ? એને ખુશી નથી આ જે મળ્યું એની. હવે 2 વસ્તુ છે. એક તો એને આનાથી અપગ્રેડ લેવું છે કે ભાઈ મારી વાઈફ કે મારા પ્રમાણે 1 થી 1.5 કરોડનો બંગલો હોવો જોઈએ, કાં તો આના સિવાય મારી પાસે મર્સિડીઝ હોવી જોઈએ. હવે આ 2ની ચિંતામાં, હવે ભવિષ્યની ચિંતામાં જે વર્તમાનમાં એની જોડે વસ્તુઓ છે ને એ વાપરી નથી શકતો, અને ક્યાંક ને ક્યાંક એ ગૂંચવાયેલો રહે છે. અને એ નહીં, મારા ઘણા એવા મિત્રો જેમ કે આપણે બી આ જ કરી રહ્યા છે કે જે છે એને વાપરી નથી શકતા. 15 લાખની ગાડીમાં એને એવી ખુશી નથી કે મારા મિત્રોને લઈને હું ક્યાંક ફરવા જાઉં અને ફોટા શેર કરું કે મારી આ જ ગાડીમાં અમે ફરવા ગયા હતા. એની મેમરીઝ એ નથી બનાવતો. પછી એને એ ચિંતા છે કે આ ના જતી રહે તો સારું, કાં તો આનાથી મોટી લઈ આવું. અને આમાં માનસિક બીમારીના માણસ શિકાર થઈ જાય છે. અત્યારે ના જોઈતા ટેસ્ટ કરાવે છે કે ભાઈ મને આ પ્રોબ્લેમ તો નથી, મને આ રોગ તો નથી, છે કંઈ જ નહીં, બધી રીતે સુખી છે, મહિને સારું એવું કમાઈ લે છે, પણ આ જ પ્રોબ્લેમ છે. મને કાલની ચિંતા છે, કાલે હપ્તો નહીં ભરાય તો, આજે આ નહીં થાય તો, કાલે પેલું નહીં થાય તો. અને આ બધામાં એ એની આજ ગુમાઈ રહ્યો છે. આજનું જે એન્જોયમેન્ટ છે એન્જોયમેન્ટ નથી કરી શકતો. ક્યાંક ને ક્યાંક એને મગજમાં ખમી છે કે હું આ વસ્તુ નહીં કરી શકું, અને એક પ્રેશર છે કે મારે આ નહીં, મારે મર્સિડીઝ જોઈએ છે. પણ કદાચ એવું બી થઈ શકે કે જે આજે વસ્તુ એની જોડે છે એ કાલ નહીં બી હોય. આજે એના બાળકો સાથે ફરવા જાય છે, કાલ ઉઠીને એના બાળકો વિદેશ જતા રહેશે એજ્યુકેશન માટે, કે લગ્ન કરીને બીજે સેટ થઈ જશે, તો આજનો ટાઈમ એને પાછો મળવાનો નથી. એટલે હું એ જ સલાહ આપું છું કે કાલની ચિંતામાં આજ ના ગુમાવશો. આજે જે મળ્યું છે એને એન્જોય કરો. અને એસ્ટ્રોલોજી વારે ઘડીએ જોડાવે છે એનો વાંધો નહીં, પણ ભગવાને એનું કામ કરી દીધું. એને જે આપવાનું હતું એ આપી દીધું. હવે કામ આપણું છે કે આપણે એમાંથી કેટલી મજા લેવી. એને જે મજા જોઈતી હતી ભગવાને એને ઓવર લિમિટ આપી દીધી, પણ ક્યાંક એને ખમી છે કે મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી. એમાં ને એમાં જે છે ને એ વાપરી નથી શકતો. એટલે તમે બી આ ભૂલ ના કરશો. આવી તો ચાલ્યા કરે જિંદગી. આજે જે છે એ કાલે નથી રહેવાનું. એટલે જે આજ છે આજને એન્જોય કરો. ફરી એક આવા વિચાર સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.